વડોદરા શહેરમાં વસતા રાજસ્થાની મારવાડી સરગારા સમાજ દ્વારા સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરમાં વસતા રાજસ્થાની મારવાડી સરગારા સમાજ દ્વારા સાતમ પર્વની ઉજવણી ફાગણ માસ રાજસ્થાનમાં અનેરું મહત્વ ધરાવે છે અને રાજસ્થાની સમાજના લોકો સમગ્ર ભારત વર્ષમાં વસવાટ કરે છે અને હોળી ધૂળેટી રાજસ્થાની મારવાડી સરગારા સમાજનો પરંપરાગત તહેવાર છે અને હોળી ધૂળેટી બાદ પવિત્ર સાતમ પર્વની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે। સાતમ પર્વની ઉજવણીમાં વડોદરાના ફતેપુરામાં વસતા મારવાડી સરગારા સમાજની મહિલાઓ ધાર્મિક વિધિ પ્રમાણે પર્વની ઉજવણી કરી હતી અને મારવાડી સમાજના લોકો કમાટી બાગ એકત્ર થયા હતા। પરંપરાગત ગીતો ગાઈને ટાળું ભોજન કરીને સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ અમારો રાજસ્થાની સરગરા સમાજ છે એટલે હોળી પછીની જે 7 દિવસ પછી અમારી સાતમ આવે છે તો બધા અમે સરગરા સમાજના બધા નાના મોટા કમાટી બાગના ભેગા થઈએ છીએ અને અહીં રાજી ખુશી અમે ઉજવણી કરીએ છીએ ને ઘણો આનંદ લઈએ છીએ। બધા નાના મોટા એકબીજા ભેગા મળીને ખુશીથી એકબીજાના ઘેરથી જમણવાર લઈને આવે છે પણ એકબીજાને ખાઈને મોજ મજા કરીએ છીએ। કેટલા વખત આ ઉજવણી અમારે લગભગ 120 વર્ષથી અમારી ચાલી રહી છે વડોદરાની અંદર। અમે ફતેપુરા મંગળેશ્વર મહાદેવ મારવાડી મોહલ્લામાં અમે રહીએ છીએ। મારું નામ ઈશ્વરભાઈ મારવાડી। અમારી સરગરા સમાજ છે છેલ્લા 100 વર્ષથી અમે વડોદરામાં રહીએ છીએ। ફતેપુરા ભાંડવાડા ટેકરા ઉપર જે અમારી સમાજ રહે છે બીજા છૂટા છવાયા બી ઘર છે અને અમે હોળી અમારી રાજસ્થાની હોળી પછી 7 દિવસ પછી આ શીતળા સાતમ આવે છે। એમાં અમે શીતળા સાતમમાં છઠના દિવસ ઠંડુ રાંધી અને રાજસ્થાન હોય તો અમે ખેતરમાં જમવા જઈએ ને અહીંયા કમાટી બાગમાં આવીને અમે બધી સમાજવાળા ભેગા મળી ને અમે જમીએ છીએ અને શીતળા માતાનો આ ઉજવણી કરી ને અમે એનો આરંભ કરીએ છીએ અને એ રીતે અમે ઉજવણી કરીએ આનંદ કરીએ। રમેશભાઈ મોહનભાઈ સરગરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।